બોલો ભાગવત ભગવાન કી જય. વાહ ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. બાળકો શાંતિથી બેસી જાજો અને બૂટ સંપલ બહાર ઉતારીને આવવા વિનંતી કમિટી તરફથી વિનંતી કરવામાં આવેલ છે. મારા વાલા અબોટી બ્રહ્મ સમાજના ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો, વડીલો, બાળકો, આ પ્રોગ્રામ આપણો જ છે. પછી મોકર ગામના અબોટી બ્રાહ્મણ હોય કે બારગામના હોય તો આપણા બારગામથી પધારેલા આપણા હૈયાના હારના આપણા માન્યતા મહેમાન, આ પ્રોગ્રામ આપણે બધાને હળીમળી અને કરવાનો છે. તો આ પોતપોતાને જે અનુકૂળ આવતું હોય એવી રીતે સૂચના આપવા વિનંતી અને પોતપોતાનું કામ સંભાળી લેવા વિનંતી. બધા શાંતિથી બેસી જવા વિનંતી. ખૂબ શાંતિ છે. ખૂબ બધાએ આવી ધોમ તડકાની અંદર 2:30 વાગ્યાથી આપણે આ શરૂઆત કરીશ. આજે બધા કરતાં ગરમી, આજે બહુ સરસ ગરમી હતી, છતાં પણ આપણે આપણી ભવ્ય સંખ્યામાં બધાએ હાજરી દીધી તે બદલ માતાજી તરફથી આપણે ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય. स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण स्वागतं स्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण दीपत्वं कुरु कल्याणम् आरोग्यं सुखसम्पदा शत्रुबुद्धिविनाशं च दीपज्योति नमोस्तुते प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला नंद यशोदा वाले वैकुंठ उतार्या काली अमर दन की काली अमर
વદનથી ગાયોને ચારે ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે નીતિ નીતિ વેદ પુકારે નીતિ નીતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો વાલે ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતારે ઇન્દ્રનો ગર્વ ઉતારે જય જય ગિરધારી ઓમ જય ઓમ જય कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी शैतं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं मङ्गलं पुरैकाश मङ्गलाय सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मा नारायणी नमोस्तुते मा नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले प्रदक्षिणां जले जले देवाभिवन्दनं तत्पश्चात् आत्मनार्थे आत्मना विवन्दयेत
आद्य जगद्गुरु शंकराचार्य नमः। श्री विंध्यवासिनी माताय नमः। श्री लक्ष्मीनारायणाय नमः। लंबोदर नमस्तुभ्यं। सततं मोदक प्रिय। निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। शुभकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। गुरुर्साक्षात् परं ब्रह्मा। तस्मै श्री गुरवे नमः। कृष्णं नारायणं वन्दे। कृष्णं वन्दे व्रजप्रियं। कृष्णं द्वैपायनं वन्दे। कृष्णं वन्दे पृथासुतम्। जयन्ती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री। स्वाहा स्वधा नमोस्तुते। स्वाहा स्वधा नमोस्तुते। भगवान श्री हरिनारायण ने प्रार्थना करिए कि આપણે નિર્ધારિત કરેલા આ 8 દિવસ આપણી એકાગ્રતાવાળી ભક્તિમાં પસાર થાય। શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું। 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 કથા કીર્તન ના ભૂલું તુજને કદી ના ચૂકું। કથા કીર્તન ના ભૂલું તને કદી ના ચૂકું। કોઈ પણ કથા ચાલી રહી હોય અને કથામાં મંગલાચરણ પછી ધૂન બોલાવવામાં આવે। શું કામ બોલાવાય ખબર છે? આપણે બધા કથામાં આવીને બેસી ગયા છીએ, પણ કથા આપણામાં બેસે એના માટે મનને એકાગ્ર કરવું જરૂરી છે। અને એ કલયુગમાં કીર્તનથી થાય। એટલે તમારું બધાનું મન ત્યાં રખડતું હોય, ભમતું હોય કે 2 કલાકથી પોથી યાત્રામાં હતા, ઘરે બધું બરાબર હશે ને, રસોડે તૈયારી વ્યવસ્થિત થઈ ગઈ હશે ને, આપણે પોથી યાત્રા લઈને પહોંચીએ તો મંડપમાં બધી વ્યવસ્થા બરોબર હશે ને, આપણું કામ નિર્વિઘ્ને પ્રારંભ થઈ જશે ને, આવા પ્રશ્નો હોય। તો એ પ્રશ્નો જ્યારે મગજમાં હોય તો આપણામાં ધૂન બેસે, મન ભક્તિમાં બેસે
તો મનને ભક્તિમાં બેસાડવા શું કરવું પડે? કીર્તન. પણ કીર્તનની સાથે સાથે શું કરીશું? તાલી પાડીશું. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. 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 એક સમજણ આપ્યા પછી 50% ફેર પડ્યો, હજી 50% બાકી છે. આપણે ત્યાં એવું કેમ હશે કે ભાઈઓ તાલીઓ ન પાડે ને બહેનો પાડે? તમને ખબર છે તાલી શું કામ પાડવાની હોય? આપણે રોજ કથામાં 3 થી 4 કલાક બેસીએ એટલે આપણને પગમાં ખાલી ચડી જાય, પગ શૂન્ય પડી જાય. કેટલા લોકોને આવું થાય છે? એ બધાને થાય છે, મને ખબર છે. ઈ ન થાય કારણ કે જો પગ શૂન્ય પડે, કારણ કે કથામાં મોટા ભાગે ઉંમરલાયક માણસો આવતા હોય, એટલે એક તો વૃદ્ધ અવસ્થા હોય, લોહી જાડું થતું હોય, અને કથામાં 4 કલાક બેસી રહ્યો તો પેરાલિસિસ, લકવો થાય. ઈ ન થાય એટલે આપણા વિદ્વાન જ્ઞાની બ્રાહ્મણોએ શું કહ્યું કે તમે કથા સાંભળતા સાંભળતા કીર્તનમાં તાલી પાડો. એક્યુપ્રેશર જે લોકો જાણતા હશે ને ખબર હશે કે આમાં પોઈન્ટ હોય ને દબાય એટલે આપણા લોહીનું સર્ક્યુલેશન વ્યવસ્થિત ચાલે, એટલે લકવા ન થાય. એટલે તાલી પાડવાથી એ સર્ક્યુલેશન વ્યવસ્થિત ચાલે, એટલે તમે 4 કલાક કથામાં બેસો ને તોય તમને પેરાલિસિસ થાય નહીં. અને તમે જોજો પેરાલિસિસ ભાઈઓને જાજો થાય, કારણ કે તાળી જ નથી પાડી. તો આ વખતે ભાઈઓની પણ એટલી જ તાલી પડવી જોઈએ જેટલી બહેનોની. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. જય હો. ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલું. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલું. આપણે ત્યાં કોઈ પણ કામ કરીએ એટલે એમ કે 1 વાર 2 વાર અને 3 વાર, 3 વારે જય બોલાય. તો 2 વાર પ્રવચન કર્યું, તાલી વિશે સમજાવ્યું, એટલે 75% ફેર પડ્યો, પણ હજી પાછળ 25% બાકી છે. એટલે હજી એક ઉદાહરણ આપું. પૂજ્ય મોરારી બાપુના મુખે સાંભળેલું કે જે તાલી પાડે ને એના પાપ બધા ઉડી જાય. એટલે હવે તો તાલી પાડવી જ પડે, કારણ કે પોતાના પાપ કોને રાખવા હોય. તે એક કથામાં અમે આમ કીધું અને કહ્યું કે તાલી પાડી એટલે પાપ ઉડી જાય. તો કોઈએ પૂછ્યું કે પાપ જાય ક્યાં? તો કે તાલી ન પાડે ને ત્યાં. ઉભા રહ્યો, હજી પૂરું નથી થતું. થયું એવું કે અમે આ પ્રવચન કર્યું ને પછી દેરાણી જેઠાણીમાં તમે જોજો જાજા ભાગે, જો કે અહીંયા તો મેં એવો એક પરિવાર જોયો છે, અહીંયા કોઈ અલગ અલગ પરિવાર છે જ નહીં, આખે આખો એક જ પરિવાર છે. એટલો સંપ જોયો છે મેં. નાની અવસ્થામાં ઘણી બધી કથાઓ કરી, પણ આવા યજમાનો ને આવા શ્રોતાઓ જીવનમાં પહેલી વાર જોઉં છું. તમને બધાને લાખ લાખ વંદન, અને આવા જ સંસ્કાર જાળવજો, તો તમારું ઉદાહરણ મારે 12 દેવા થશે. તો ક્યાંક ક્યાંક એવું હોય કે દેરાણી જેઠાણીમાં બનતી ન હોય, ઝઘડો થતો હોય, એકબીજાના પ્રત્યે રાગ દ્વેષ હોય, એટલે અમે કહ્યું કે તાળી પાડી એટલે પાપ ઉડી જાય. તો કે જાય ક્યાં? તો કે નો પાડે ત્યાં. તો એક જેઠાણીએ ફટાફટ તાળી પાડીને દેરાણીના હાથ પકડી લીધા કે તાળી જ ન પાડવા દો, બધા પાપ એને જવા જોઈએ. તો હવે જે તાળી નહીં પાડે, એક તો પેરાલિસિસ થાય, બીજું તમારા પાપ તમારી પાસે જ રહેશે, અને ત્રીજું સૌથી શ્રેષ્ઠ નવધા ભક્તિ, કે ભગવાનની કથા ભજન કીર્તન જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે શક્ય હોય તો નૃત્ય કરવું, પણ બધા તો નાચી ન શકે, કારણ કે નહીં તો આપણે આથી ડબલ ડોમ બનાવવો પડે. તમારે અહીંયા ડૂમ કે છે, એટલે બેઠા બેઠા તાલી પાડો એ પણ નૃત્યનો જ એક ભાગ છે. એટલે ભગવાન કૃષ્ણ શ્રી ગોપાલલાલજી ખૂબ રાજી થશે. તો ભગવાનને રાજી કરવા છે
તો પૂરા જોશ સાથે આજે ઠેઠ વૈકુંઠમાં ખબર પડી જવી જોઈએ કે મોકર ગામમાં આજે કથા પ્રારંભ થઈ, એવી તાલીઓનો નાદ કરવો છે. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું, શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલો. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું, શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલો. કથા કીર્તન ના ભૂલું, તુજને કદી ના ચૂકું. કથા કીર્તન ના ભૂલો તુજને કદી ના ચૂકું. કથા કીર્તન ના ભૂલું, તુજને કદી ના ચૂકું. કથા કીર્તન ના ભૂલો તુજને કદી ના ચૂકું. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલો. બહુ મજા આવી. તમે બધા સમજણા શ્રોતાઓ છો. 3 વાર કેવું પડે છે પણ માની જાઓ છો. આપણે અત્યારે જે કીર્તન ગાઈ રહ્યા છીએ છેક સુધી સંભળાય છે, સમજાય છે. આપણે એમ કહીએ છીએ કે શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. તો કે આપણે ભૂલી જઈએ છીએ? હા, આપણે ભૂલી જઈએ છીએ. તો કે કેમાં ભૂલી જઈએ છીએ? જો કે અહીંયા તો મેં આવી ત્યારનું એક જ વસ્તુ સાંભળું છું કે બધાને કુરિયરનો બિઝનેસ છે. તો કે કુરિયર પહોંચ્યા કે નહીં, ગાડી નીકળી કે નહીં, વાડીએ શું થયું, ઘરે શું થયું, આ બધા વિચારમાં ભજન ભૂલાઈ જાય. તો એ ભજન ભૂલી જશું તો ભગવાન આપણા પરમ પિતા છે અને એને આપણે ભજન કરીએ તો વાલા લાગીએ, ભજન ન કરીએ તો ન વાલા લાગીએ. તો ભગવાનને પ્રાર્થના કરવાની છે કે અમે તમારું ભજન ન ભૂલીએ. તો પછી ભક્તએ કહ્યું કે પ્રભુ અમારે તો તમારું ભજન કરવું જ છે, પણ તમારી મૂકેલી માયા અમને ભજન કરવા દેતો ને. અમે માયામાં અટવાઈ જઈએ અને ભજન નથી કરી શકતા. તો પરમાત્માને એવી પ્રાર્થના કરીએ એટલે વાંક આવે ને ભજન આપણે ભૂલી જઈએ ને વાંક ભગવાનનો. બોલો આવી ટ્રીક કોઈ શીખવાડે? તો ભજન કરતા ભગવાનને એમ કહેવાનું છે કે પ્રભુ હું તમારું ભજન ભૂલી જાઉં છું, પણ હું તમને એવી પ્રાર્થના કરું છું કે તમે મને તમારું ભજન યાદ કરાવો. હવે ન યાદ કરાવે તો કોનો વાંક? એટલે ભગવાન તમને ભૂલવા દેશે નહીં. એ તમે ફ્રી થશો એટલે કહેશે ભજન કર. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલો. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલું. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલો. જેવું કીર્તન અહો નિશ થયા કરે, જેવું કીર્તન અહોનિશ થયા કરે, એવી કૃપા અમારા પર વહ્યા કરે. એવી કૃપા અમારા પર વહ્યા કરે. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલો. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલો. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલું. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલો. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલું. શ્રી ગોપાલ તમારું કીર્તન કદી ના ભૂલો. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલું. નંદલાલ તમારું કીર્તન કદી ના ભૂલો. બોલીએ શ્રી ગોપાલ લાલજી મહારાજ કી. કી જય. શ્રી યમુના મહારાણી કી. જય. શ્રી વિંધ્યવાસિની માત માત કી શ્રી નીલકંઠ મહાદેવ કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. કી જય. બોલીએ શ્રી ગોપાલ લાલ કી. જય.
પેલા ક્યાં હતા? ખરેખર હું સમજુ છું કે સતત 2.5 થી 3 કલાક 2 કલાક આપણે ધોમ તડકામાં તમે જે ભગવાનને રીઝાવ્યા છે, આ તમને ટાઢા કરવા જ આ ગોઠવું છે. તપી ગયા હોય ને પોથી યાત્રામાં. ખૂબ ઉત્સાહ હતો, ખૂબ ભાવ હતો બધા જ ભક્તોનો. કથામાં ઉપસ્થિત પરમ પૂજનીય સનાતન આદરણીય મહોદય શ્રી પ્રાતઃ સ્મરણીય બ્રહ્મકર્મને જાણનાર બ્રહ્મનિષ્ઠ બ્રહ્માજીના પુત્ર એવા બ્રાહ્મણો શ્રી, સત્યના સંદેશાવાહક, સિદ્ધિ પ્રસિદ્ધિથી દૂર રહેનારા સજ્જનો સંતજનો શ્રી, પ્રભુ અસ્થિના સ્વરૂપનું સાક્ષાત દર્શન કરાવનારા નાના નાના બાળકો, બાલિકાઓ, આયોજક ભાઈઓ, બહેનો, વડીલો, વૃદ્ધો, પ્રતિષ્ઠિત મહાજનો અને શ્રીમદ ભાગવત કથાના મુખ્ય ફળની પ્રાપ્તિ કરનાર શ્રમજીવી શ્રી સ્વયંસેવક ભાઈઓ બહેનો, આપણા સર્વની વાંગમય સ્વરૂપ શ્રી ભાગવન ભગવાન પાસેથી સહકુશળતા ચાહી અને આજે આ દિવ્ય કથાનો, ભાગવતના મહાત્મ્યનો પ્રારંભ કરીએ. ભાગવત કથા જેને આપણે મોક્ષદાયીની કહીએ છીએ, કલ્યાણ કરનારી કહીએ છીએ, ભક્તિ આપનારી કહીએ છીએ, આ કથાનો આશીષ, સૌ પહેલો આશીર્વાદ આપણને માં વિંધ્યવાસિની માએ આપ્યો છે. બોલીએ વિંધ્યવાસિની માત કી જય. જો માતાએ હાથ માથે ન મૂક્યો હોત ને તો આપણે બધા અહીંયા ન હોત. એટલે પેલો આશીર્વાદ માતાજી, બીજો શ્રી ગોપાલલાલજી મહાપ્રભુજીનો, અને ત્રીજો આપણા સૌના હૃદયમાં વિરાજમાન પરમાત્મા, કે આપણે આ દિવ્ય કથામાં સહભાગી થયા છે. શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાય સ્થાપ્યો અને આપણે મોટા ભાગના અહીંયા શ્રોતાઓમાં વૈષ્ણવો છે. તો જ્યારે વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને સ્થાપ્યો તો એમાં વૈષ્ણવોને ભક્તિ શીખવી, પણ કઈ ભક્તિ? તો કે પ્રેમ લક્ષણા ભક્તિ. અને કદાચ આ વૈષ્ણવ હોવાનું પ્રમાણ છે કે અહીંયા કોઈ જુદા જુદા પરિવાર નથી, બધા મળીને એક જ પરિવાર છે. આથી મોટા વૈષ્ણવ ક્યાં ગોતશો? દીવો લઈને ગોતવા જઈએ ને તો આવડો મોટો એક મનવાળો પરિવાર ન જડે. અમે પેલા દિવસે આવ્યા ત્યારે હંસરાજભાઈએ કહેલું કે 60,000 છે પણ 60નો એક મત. આ બહુ અઘરું છે, કારણ કે અમે તો ગામો ગામ ફરીએ છીએ, અમને ખબર છે. એક આમ બોલે, બીજું આમ બોલે, ત્રીજું આમ બોલે ને અંતે કામ બંધ રહે. પણ અહીંયા તો આપણે 2 વર્ષ સુધી તો તપસ્યા કરી. કોરોના આવ્યો એ પહેલા સંકલ્પ કર્યો હતો. ભગવાને, માતાજીએ પરીક્ષા કરી કે હું જો તમારું કામ અટકાવું તો તમે શું કરો છો? પણ આ તો સાચા વૈષ્ણવી કે માં તું 100 વર્ષ રાહ જોવડાય ને ભગીરથની જેમ, તોય અમે અમારી ગંગા વહાવીને રહીશું. હવે તો સાચું કહું તો મને એમ થાય છે કે એકાદો નાનું એવું મકાન બનાવીને હું અહીંયા આવી જાઉં. તો વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ પ્રેમ લક્ષણા ભક્તિ શીખવી કે જેમાં કોઈ રાગ દ્વેષ નહીં, કોઈ કૂળ કપટ નહીં, મારું તારું નહીં, બધા એક પરિવાર. અને એ ભક્તિ થકી આપણા જીવનનું કલ્યાણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ દેવી ભાગવતમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોક કહ્યો છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ અને અંતે ધર્મ સંસ્થાપનાર્થે સંભવામી યુગે યુગે. આ છેલ્લી પંક્તિને પકડી રાખજો. હવે ભગવાન કૃષ્ણએ કહ્યું કે સંભવામી યુગે યુગે, એટલે હે અર્જુન,
હું યુગે યુગે અવતાર ધારણ કરીને આવું છું અને મારા ભક્તોના, વૈષ્ણવોના, બ્રાહ્મણોના, ગાયોના આ બધાયના રક્ષણ માટે અવતાર ધરું છું, એના કલ્યાણ માટે. વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વિચાર્યું કે ભગવાન એક યુગે આવે ત્યાં તો એના ભક્તો અહીંયા ટળી ન જાય, આપણી તળપદી ભાષા, ટળી ન જાય. એટલે ભગવાન એક યુગે આવે ત્યાં તો ભક્તો હેરાન થઈ જશે. એટલે એમને વાક્યને બદલ્યું અને પાછું એનું પ્રમાણ આપું છું. એમણે શું કહ્યું? સંભવામી યુગે યુગે નહીં, સંભવામી ક્ષણે ક્ષણે. એટલે દરેક ક્ષણે પરમાત્મા અવતાર ધરીને આવે છે. હવે તમે કહેશો તો પ્રમાણ આપો. તમે એક એક ક્ષણે શ્વાસ લઈ રહ્યા છો અને શ્વાસ બહાર છોડી રહ્યા છો, આ કોણ કરે છે? જો તમારે પરમાત્મા હાજર ન હોય તો તમારે કોઈ દિવસ એવું બન્યું કે આજે હું ફોનમાં બહુ પડી ગયો ને મારું ધ્યાન ન રહ્યું, હું શ્વાસ લેવાનું ભૂલી ગયો ને ગુજરી ગયો, આવું સાંભળ્યું? કોઈએ નહીં સાંભળ્યું હોય. શું કામ? કારણ કે એ કામ પરમાત્માએ સ્વીકાર્યું કે મારા ભક્તનું, મારા વૈષ્ણવનું કલ્યાણ કરવું એ મારો ધર્મ છે, એટલે ભગવાન આવે છે. અને આપણા જ ગામની ખૂબ નજીક જુનાગઢ, અને ત્યાંના નરસિંહ મહેતાની પાસે 52 વખત આવ્યા. 52 કામ શ્રી પ્રભુએ કર્યા તોય આવ્યો નહીં અહંકાર. જુઓ ભાઈ, ગાંડાની વણજા. એટલે પરમાત્મા આવે છે, આ કથામાં પણ આવશે, ઓળખી લેજો. જે મળે, જ્યાં મળે, જે કોઈ મળે, જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ, જય શ્રી હરિ, જય સ્વામિનારાયણ, જેને માનતા હોય એને. કારણ કે આપણને કોઈને નથી ખબર ભગવાન કયું રૂપ લઈને આવશે. એ કોઈ દિવસ ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિત પીળા પીતાંબર ને ઝરકસી જામા ને મયુર પંખ વાળો મુકુટ ને મોરલી ધરીને નહીં આવે. એ શું આવશે? તો કે કુરૂપ ધરીને આવશે, કે જેની સામે કોઈ નહીં જોવે. પણ એને ઓળખવા માટે તો ભક્તની આંખું જોઈએ. એ કોઈક ગરીબ જોશે ને એને દયા આવશે કે લાય આને જમાડી દો, એ બીજો કોઈ નહીં હોય, પરબ્રહ્મ પરમાત્મા પોતે હશે. કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કયો ને પરમેશ્વર કેવા હશે. હે કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કયો ને પરમેશ્વર કેવા હશે. હે કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કયો ને પરમેશ્વર કેવા હશે. હે મને કયો ને પરમેશ્વર કેવા હશે, મને કયો ને પરમેશ્વર કેવા હશે. તો પરમેશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે, કોઈ નથી જાણતું. પણ એ એક રૂપ લઈને કાયમ પોતાના ભક્ત પાસે આવે છે, કુરૂપ ધરીને. કોઈ દુખિયાનું, કોઈ દરિદ્રનું, કોઈ રોગીનું, કે આવું રૂપ લઈને જઈશ ને તો મારી સામે કોઈ નહીં જોવે, પણ જેને દયા આવશે ને એ મારો ભક્ત હશે ને તો જ મારી પાસે આવશે. આવી પરીક્ષા કરે છે પણ અંતે મળે છે. મીરાબાઈને મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા, શબરીબાઈની સામે એની ઝૂંપડીએ ચાલીને આવ્યા. તો વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું, સંભવામી ક્ષણે ક્ષણે, હું ક્ષણે ક્ષણે અવતાર લઈને આવીશ. ભાગવતજી પધાર્યા છે આપણે સૌને આંગણે. આપણા કંઈક પૂર્વ જન્મના પુણ્ય હશે, કંઈક આ જન્મના હશે, કંઈક આપણા વડવાઓની, પિતૃઓની, માં વિંધ્યવાસિનીની, શ્રી ગોપાલલાલજીની કંઈક કૃપા આપણા પર જરૂર થઈ હશે, જેને આપણે આ સ્થૂલ શરીરથી નહીં ગોતી શકીએ કે આપણે કયું સારું કર્મ કર્યું હતું કે ભગવાન મળ્યા. પણ ભાગવતજી અહીંયા પધારીને પોતે ખુશ થયા છે, આનંદમાં પામ્યા છે, આનંદ પામ્યા છે. હે આજ ભાગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. આજ ભગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. ભગવાન આ ભાગવતજીની કથા જ્યારે વાંગમય સ્વરૂપે અહીંયા પ્રારંભ થઈ છે, ભાગવતજી બિરાજમાન થયા છે, ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ આ કથાને સાંભળવા અહીંયા આવીને બેઠા છે અને ખૂબ રાજી થયા છે કે મારો આવડો મોટો પરિવાર મારા આવા ગુણગાન કરે.
એટલે ખૂબ રાજી છે ને તમે બધા રાજી થઈને તન મન ધનથી જેટલા પ્રકારે સેવા થાય કરી લેજો. હે આજ ભાગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. આજ ભગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. ધજા પતાકા ફરકે મંડપમાં, ધજા પતાકા ફરકે મંડપમાં, ધજા પતાકા ફરકે મંડપમાં, ધજા પતાકા ફરકે મંડપમાં. એ જોઈ વાલો મારો હર ખાય રે, લાગી આનંદની લહેર. તો જોઈ મારો વાલો હર ખાય રે, લાગી આનંદની લહેર. આજ ભાગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. આજ ભગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. રંગોળી કરી મેં તો આંગણું સજાવ્યું, રંગોળી કરી મેં તો આંગણું સજાવ્યું, રંગોળી કરી મેં તો આંગણું સજાવ્યું, રંગોળી કરી મેં તો આંગણું એ સજાવ્યું. આજ વાહે સુમનની સુગંધ રે, લાગી આનંદની લહેર. આજ વહે સુમનની સુગંધ રે, લાગી આનંદની લહેર. એ આજ વાહે સુમનની સુગંધ રે, લાગી આનંદની લહેર. આજ વહે સુમનની સુગંધ રે, લાગી આનંદની લહેર. એ આજ ભાગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. આજ ભગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. લાગી આનંદની લહેર. લાગી આનંદની શ્રી રાધે. લાગી આનંદની લહેર. લાગી આનંદની લહેર. હે આજ ભાગવતજી પધાર્યા મારે ઘેર રે, લાગી આનંદની લહેર. હે મારો હરી સુણે દઈ નિજ કાન રે, લાગી આનંદની લહેર. તો શ્રી ભાગવતજી આજે આપણા ગામને આંગણે પધાર્યા છે. ભગવાન હર્ષાઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરતા પહેલા સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપાની. આપ સર્વ ભક્તોને મારા કોટી કોટી વંદન. શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે અને સમાધિ ભાષામાં લખાયેલું છે. આપણે ઘણા કથાકારોને, પ્રવક્તાઓને, પ્રવચનકર્તાઓને સાંભળ્યા હોય ને કહેતા હોય કે સમાધિ ભાષા, પરમહંસોની સંહિતા. તો આપણને પ્રશ્ન થાય કે આ પરમહંસોની સંહિતા એટલે શું? સમાધિ ભાષા એટલે શું?
આજે મહાત્મ્યનો દિવસ છે એટલે કથાને કેવી રીતે સાંભળવાની છે શીખવાનું છે. આપણે 8 દિવસની કથા એટલે જ રાખીએ છીએ કે પહેલા દિવસે કથાને કેમ સાંભળવી એ શીખવાનું અને પછી 7 દિવસ શુદ્ધ કથાને શ્રવણ કરવા. તો શ્રીમદ ભાગવત ગ્રંથને 5 ભાષાઓમાં 5 ભાવોમાં લખવામાં આવ્યો છે. સ્થૂલ ભાવ, સૂક્ષ્મ ભાવ, કારણ ભાવ, તત્વ ભાવ અને અધ્યાત્મ ભાવ. આ 5 ભાવો થકી આપણે ભાગવતને શ્રવણ કરવાનું છે. સમયની મર્યાદા છે. મને બરાબર 6 વાગે કથાને પૂર્ણ કરવા કહ્યું છે અને 5:45 થઈ ગયા છે. તો 5 ભાવોને આપણે કાલે સમજવા છે કે અત્યારે સમય થોડોક આપશો મને? બહેનો હા પાડે ને ભાઈઓ ના પાડે, મારે શું કરવું? ભાઈઓને રસોડાની જવાબદારી હોય. ચાલવા દઉં. 5 ભાવોને સમજી લઈએ. તો પેલું સ્થૂલ ભાવ. તો સ્થૂલ ભાવ દ્વારા મારે ને તમારે પહેલા તો કથાને સાંભળવાની છે. કારણ કે આપણી મમ્મી એમ કહેતી હોય કે ખાંડ ન ખાઈશ નહીતર શરદી થઈ જશે. પણ એ આપણે સાંભળ્યા જ કરીએ ને ખાંડના બુકડા ભરે રાખીએ શરદી થાય જ. એટલે પહેલા સાંભળો કે મમ્મીએ શું કીધું. તો કે ખાંડ ન ખાવા કહ્યું, ખાવા નથી કહ્યું. એટલે આપણા જીવનના દરેક રોગને દૂર રાખવા હોય તો પહેલા કથાને સાંભળવાની છે, પછી સમજવાની છે સૂક્ષ્મ ભાવ કે કથા શું કહેવા માંગે છે. તો સ્થૂલ ભાવથી સાંભળવાની, સૂક્ષ્મ ભાવથી સમજવાની. ત્યારબાદ કારણ ભાવ કે કયા કારણથી કઈ કથા ક્યાં મૂકવામાં આવી છે. ભગવાન કૃષ્ણ પોતે ઈશ્વર છે, પરમ તત્વ છે, પણ છતાંય એ વસ્ત્રાહરણ પણ કરે ને દ્રૌપદીના ચીર પણ પૂરે. તો બંને વિરોધાભાસ એક જ વ્યક્તિથી ને છતાંય બંને સાચા. આ કેવી રીતે શક્ય છે? તો કે જ્યારે કોઈકની આબરૂ જતી હોય ત્યારે એને ચીર અંબાવવા એ આપણો ધર્મ છે. અને જ્યારે કોઈને સમજ ન પડતી હોય કે નદીમાં સ્નાન કેવી રીતે કરવું ત્યારે એને દંડ માટે વસ્ત્રનું હરણ પણ કરવું. આ શીખવે છે મને ને તમને ભાગવત. એટલે દરેક કથાને સમજવાની છે અને એ સમજીને પછી જીવનમાં ઉતારવાની છે. અધ્યાત્મ ભાવ. મને તમને કથામાં કહેવામાં આવે કે ખોટું ન બોલાય, ચોરી ન કરાય, કોઈને વગર વાંકે ન મરાય, પાપ ન કરાય, કોઈનું લઈ ન લેવાય, આવું બધું કહેવામાં આવે. પણ એ હું ને તમે આપણા જીવનમાં ઉતારીએ તો એનું ફળ છે. એ તો કીધા કરે ને આપણે કર્યા કરીએ તો શું ફેર? કથાનો કોઈ લાભ જ ન રહ્યો. એટલે અધ્યાત્મ ભાવ કથાને સાંભળવાથી આપમેળે આપણા જીવનમાં ઉતરી જાય છે અને એના થકી આપણે સંસ્કારી થઈએ છીએ. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, તત્વ ને અધ્યાત્મ, આ 5 ભાવો દ્વારા કથા આપણે સાંભળવાની છે. જે ભાઈઓ આરતીની તૈયારી કરે છે એ કરે ત્યાં હું 2 મિનિટ ધૂન બોલાવું અને પછી આપણે આરતી કરી પ્રસાદ લઈને વિદાય લઈએ. જે બહેનો આજે મહારાષ્ટ્રના કપડાં પહેર્યા હતા ભાઈઓ બહેનોએ, એ જો અહીંયા હોય તો મારી એક વિનંતી છે કે એ લોકોને અહીંયા આગળ આવવા દેવામાં આવે તો એમને લગતું કીર્તન કરીએ એટલે આજે આપણો દિવસ સફળ થઈ જાય. છે હાજરમાં? નથી? કઈ વાંધો નહીં, તો આપણે બીજું કીર્તન કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા,
કૃષ્ણ 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 હરે હરે. જે લોકોએ અત્યારે આરતી ઉતારવાની છે એ લોકો અહીંયા આવતા થાય. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ વિઠ્ઠલા ગાઓ. જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ વિઠ્ઠલા. જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ વિઠ્ઠલા. જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલ વિઠ્ઠલા. પાંડુરંગ વિઠ્ઠલા પંઢરીનાથ વિઠ્ઠલા. પાંડુરંગ વિઠ્ઠલા પંઢરનાથ વિઠ્ઠલા. પાંડુરંગ વિઠ્ઠલા પંઢરીનાથ વિઠ્ઠલા. પાંડુરંગ વિઠ્ઠલા
લાલજી મહારાજ महाराज की विंध्यवासिनी माँ मात की धर्म की जय हो। अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। गौ माता की जय हो, भारत माता की जय हो, सनातन धर्म की जय हो, आज के आनंद की जय हो। जय हो जय हो जय આજની આરતી માટે જે ભક્તોએ આવવાનું છે ઝડપથી આવી જાય રસિકભાઈ આરતી માટે આવી જાઓ. આવો આરતી માટે આવો આવી જાઓ. સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ ભાઈઓ તથા બહેનો વડીલો બાળકો કોઈ પણ પ્રસાદ લીધા વગર ન જાય એવી માતાજી તરફથી વિનંતી કરવામાં આવે છે. વિશેષમાં આપણે એવું આયોજન ગોઠવવામાં આવે છે. ભાઈઓમાં વિશ્વમાં છે, બહેનોમાં બહેનો પીરસવામાં છે. અમારા મહિલા મંડળના 5 ગ્રુપ છે અને ભાઈઓના 5 ગ્રુપ છે. તો આપ શાંતિથી પ્રસાદ લેવાનો અને આવો ને આવો આપણે બધાને સાથ સહકાર આપવાનો. આપણા આચાર્ય શ્રી વૈશાલી દીદી આચાર્ય ભાવનગરની બાજુના નામ કે તો એની અમૃતવાણીનો આપણે લાભ લઈએ છીએ. આવો આપણે ઠાકોરજી 8 નવમી સુધી આવો લાભ લેવાથી એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ. તો આપ સૌ શાંતિ જાળવવા વિનંતી. અમારી બહેનોને ખાસ સૂચના છે કે આ રેલિંગની બાજુમાં છોકરા જ્યારે કોઈ આ રેલિંગ ખેંચે તો જરા ધ્યાન રાખવા વિનંતી. તો કોઈ પણ પ્રસાદ લીધા વગર ન જાય એવી માતાજી તરફથી વિનંતી કરવામાં આવે છે. દરરોજ સાંજના 9 વાગ્યા પછી કીર્તન મંદિરનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. એવી જ રીતે બપોરના પણ પ્રસાદ લઈ અને આપણે મંદિરનો પ્રોગ્રામ, સાંજના મંદિરનો પ્રોગ્રામ અને આપણે બહેનોના અને ભાઈઓના રાસ ગરબાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે. તો આજે જે આપ સાથ સહકાર આપ્યો આ પોથી યાત્રાની અંદર અમારે આજે આ પ્રોગ્રામને જોયો એના મને 50 વર્ષ પહેલાં જ્યાં મોકરના આંગણે જ્ઞાતિની સેવાનો લાભ આપણે બધાને મોકલવા અબોટી થવા જે મળ્યો એવી જ રીતે ઠાકોરજીની કૃપાથી અને માતાજીની કૃપાથી આજે આપણે ફરીથી આ મોકર અબોટી સમાજને આ જ્ઞાતિનો જે સેવાનો લાભ આપણે મળ્યો આ લાભ આપણે લેવા જોઈએ એવી આપણે ભાગવત ભગવાન પાસે અને માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આરતીની શરૂઆત તે પછી આપણે ભોજન ખંડમાંથી જ્યારે મને કહેવામાં આવશે કે પ્રસાદ લેવા પધારો ત્યારે આપણે પ્રસાદ લેવાની શરૂઆત થશે. ત્યાં સુધીમાં આપણે આરતીની વ્યવસ્થા થઈ જાય. ગેટમાં આવતા આપણો મેઇન ગેટ છે. મેઇન ગેટની ડાબી સાઈડમાં બહેનોને પાણી પીવાની વ્યવસ્થા અને ચા પીવાની વ્યવસ્થા, જમણી સાઈડમાં ભાઈઓને પાણી પીવાની વ્યવસ્થા અને ચાની વ્યવસ્થા રાખવામાં આવે છે. આપણી જાણ ખાતર પાર્કિંગ માટે આપણે આ બાજુ બધું રાખેલ છે. પાર્કિંગ, કાર પાર્કિંગ. તો આપની જાણ ખાતર હવે આપણે આરતીની શરૂઆત. ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में वैजंती माला बजावे मुरली मधुर लाला श्रवण में कुंडल जल काला नंद के नंद श्री आनंद कंद मोहन व्रज चंद राधिका रमण बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की
कुंज बिहारी की, श्री गिरिवर कृष्ण मुरारी की। जहाँ पे प्रकट भई गंगा, कलुष कलिहारिणी श्री गंगा, स्मरत ते होत मोह गंगा, बसी शिव शीश जटा के बीच, हरे अघ की चरण छवि श्री मनवारी, कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिवर कृष्ण मुरारी की। चमकती उज्ज्वल तट रेणु, बज रही वृंदावन वेणु, चहुदिशि गोपी ग्वाल धेनु, हसत मृद मंद मधुर मृदंग, कटत जर रंग तीर सुन दीन भिखारी, गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिवर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे, परमं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हर, सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, मां नारायणी नमोस्तुते, मां नारायणी नमोस्तुते। कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय, विंध्यवासिनी मात की, श्री गोपाल लाल जी महाराज की जय। जय श्री राधे, जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे, श्री वृंदावन बिहारी लाल की जय। सौ भक्तों ने जय श्री कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय, वासुदेवाय हरे वासुदेवाय, वासुदेवाय हरे वासुदेवाय, वासुदेवाय हरे वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય श्री भागवत भगवान की श्री यमुना जी महाराज श्री वल्लभाचार्य भगवान की नमः पार्वती पतये हर हर महादेव काले वेला आवजो ने साथे सौने लावजो आज सौने जय श्री कृष्ण काले वेला आवजो आजे सौने जय श्री कृष्ण काले वेला आवजो काले वेला आवजो साथे सौने लावजो काले वेला आवजो साथे सौने लावजो आजे सौने जय श्री कृष्ण काले वेला आवजो आजे सौने जय श्री कृष्ण काले वेला आवजो काले वेला आवजो साथे सौने लावजो काले वेला आवजो ने साथे सौने लावजो काले वेला आवजो साथ सौने लावजो काले वेला आवजो ने साथ सौने लावजो आजे सौने जय श्री कृष्ण काले वेला आवजो आजे सौने जय श्री कृष्ण काले वेला आवजो काले वेला आवजो साथ सौने लावजो काले वेला आवजो ने साथ सौने काले वेला आवजो ने साथे सौने लावजो श्री राधे गोविंद भज मन श्री राधे हो श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे हे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे
હાલો ભજ મન શ્રી રાધે રાધે હાલો એક રાસ લઈ લ્યો રાસ લઈ લ્યો હાલો આ ડ્રેસ પહેર્યા ભાઈઓ બધા આવી જાઓ એક તમે ગૌરવ હોય બેનું રાસ લઈ લઈએ આજે બધા ડ્રેસ પહેર્યા ને એટલે આ રાસ લઈ લ્યા હાલો આવી જાઓ આ બાજુ બેનું હાલો એક રાસ ગૌરવો હાલો બેનું હાલો 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 બેનું રાસ લેવા માટે પધારો હાલો કલાકારો હાલો કલાકારો રાસ રાસ ગૌરવ એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજે તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજે તાળી ન હોય જો સમરણ કરો તો મારા શ્યામના રે બીજા સમરણ ન હોય જો એ જ સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો સમરણ કરો તો મારા શ્યામના રે બીજા સમરણ ન હોય જો એ સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજે તાળી ન હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને વિષ્ણુ મળ્યા રે બાળપણ એને કહેવાય જો એ બાળપણમાં ધ્રુવજીને કૃષ્ણ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને વિષ્ણુ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને કૃષ્ણ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજે તાળ ન હોય જો હરી બોલ, હરી બોલ, હરી બોલ.
બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો એ બચપણમાં પ્રહલાદને ઋષિ મળ્યા રે બચપણ એને કહેવાય જો એ બચપનમાં બચપનમાં પ્રહલાદને ઋષિ મળ્યા રે બચપણ કોને કહેવાય જો હાળી પાડો તો મારા રામની રે બીજી હાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો યુવાની યુવાનીમાં ફેર છે એ યુવાની કોને કહેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે એ યુવાની કોને કહેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો એ યુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય જો એ યુવાનીમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો એ યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે પણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો હે ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો હે ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો નગર બજાર જા નગર બજાર જા મારે દૂધના મૂકી હોય ચડીને માન વારે
નગર બજાર જા નગર બજાર જા એ નગર બજાર જા નગર બજાર જા મારે તું તારા મૂકી ઓય ચણીને લાન પારે લગા એ હજાર આવરે ભલે સામેર નગર જા એ આવરે હલે સાબેર નગર બજાર હરી બોલ જય હો જય હો જય હો નાગ કેરી નથડી મારી લઈ ગયો વિઠલો 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 નાગ કેરી નથડી માં લઈ ગયો વિઠલો નાગે હું અડવી થઈ રે આવરે ભલે સામેર નગર જા આવરે ભલે સામેર નગર બજા નગર બજાર જા નગર બજાર જા એ સુવાનું તારા મુજા મેણ તળી મેળા બોલે હજાર આવરે હલે સાબેર નગર બજાર એ આવરે હલે સાબેર નગર હાથ કેરા કડલા મારા લઈ ગયો વિઠલો વિઠલો હાથ કેરા કડલા મારા લઈ ગયો વિઠલો હાથે હું અડવી થઈ રે આવરે હલે સામેર નગર બજાર એ આવલે હરે સામેર નગર બજાર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે આ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી એ માયા એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે હે તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે હે ઠાકર કાને મને માયા લગાડી હે વાલા તમે